નમસ્કાર મિત્રો, જય ધન્વંતરી. હું વૈદ પ્રિયંકા વિમોરી, એમડી આયુર્વેદ, અક્ષર આયુર્વેદ એવં પંચકર્મ હોસ્પિટલ ભાવનગર. લાજવતીબેન, તમે અહીંયા પહેલી વાર આવ્યા ત્યારે તમને શું શું તકલીફ હતી? મને રાત્રે ઊંઘ આવતી નહીં, આખી રાત જાગતી, હા, ને ગેસની પ્રોબ્લેમ હતી, બીજું શું થયું? ને આમ કફ નીકળ્યા જ કરે. તો મને એમ થતું પિત્તને લીધે કાચો કફ નીકળે છે. ઓકે. એટલે મારા એક ફેમિલી ડોક્ટર છે, દીપકભાઈ પાડે. મેં એને પૂછ્યું કે આનો શું ઈલાજ કયો બને. એને મને કીધું તમે પંચકર્મ કરાવો. મેં તો કયો ડોક્ટર અત્યારે છે અહીંના સારા છે. તો મને પ્રિયંકાબેનનું નામ આપ્યું એણે. તો મને 12 તારીખે મળવા આવી. ઓકે. તો એ મને કીધું તું ભૂખ્યા પેટે આવજો સવારે. ઓકે. ને હું ભૂખ્યા પેટે આવી, એને નાળ જોઈને મને કીધું કે તમને કફ ને વાયુ બેય વધેલા છે, એની આપણે ટ્રીટમેન્ટ ચાલુ કરશું. ઓકે. ને એને મને 7 દિવસનું પેકેજ આપ્યું હતું. ઓકે. એ 7 હવે દિવસમાં તમને આ જે તકલીફ હતી એના પ્રમાણે મેં તમને સજેશન આપ્યું કે ભાઈ તમારે શિરોધારા, સર્વાંગ અભિસંવેદન, બસ્તી, નસ્ય, ગંડૂશ અને ધૂમપાન આટલી વસ્તુ આપણે જરૂરી છે. અને તમે તરત જ કીધું કે હા મેડમ આપણે કરાવી નાખીએ. એ આપણે લગભગ 12/6/2025 થી સ્ટાર્ટ કર્યું અને આજે લગભગ એનો આપણે 10મો દિવસ છે. તો આ 10 દિવસમાં તમે 12/6 પહેલા તમારા બોડીમાં જે તકલીફ હતી અને આ 10 દિવસનું પંચકર્મ કર્યા પછી તમને શું ફીલ થાય છે? તો શું ફેરફાર લાગે છે તમારા બોડીમાં? અત્યારે મને સારું લાગે છે. રાત્રે કોકવાર ઊંઘ નથી આવતી, લગભગ ઊંઘ હવે આવી જાય છે. ઓકે. ને શિરોધારામાં તો બહુ જ મસ્ત છે, બહુ મજા આવે. શિરોધારા મને વર્ષોથી ઈચ્છા હતી કરાવવાની, ને મારી ઈચ્છા પૂરી થઈ છે મને. ઓકે. એટલે પેટમાંય ફેર છે, પણ હજી છે ટ્રીટમેન્ટ લાંબી લેવી પડશે, તો જ મને કફમાં ફેર પડશે. અત્યારે કફ ઘણો દરરોજ છૂટો પડીને હા, બહુ નીકળે છે. છૂટો પડ્યો જે છે. આટલા વર્ષ લગભગ 10